તમે સત્તા પક્ષમાં છો એટલે અધિકારીઓ અને પોલીસ તમારા ખિસ્સામાં છે। આ વાત પુરવાર કરે છે વડોદરાની એક ઘટના। વડોદરામાં કોંગ્રેસી નેતાઓ રાહુલ ગાંધી પર જે ટીકા ટિપ્પણી થઈ તેને લઈને ન્યાય માંગવા અને કેસ કરવા પોલીસ સ્ટેશને જાય છે। તેઓ હજુ પોલીસ કેસ કરવા પહોંચે છે ત્યારે અધિકારીઓ દ્વારા તેમને ધક્કા મારવામાં આવે છે અને ત્યાંના ડીસીપી અભય સોની પર કોંગ્રેસ નેતાઓ આક્ષેપ કરી રહ્યા છે કે તેમણે ધક્કો માર્યો અને ગેરવર્તન કર્યું। ત્યારે આ કોંગ્રેસ નેતાઓ અને અધિકારીઓ વચ્ચે ઘણી બોલાચાલી પણ થઈ અને આ બોલાચાલી ઘણી ઉગ્ર બની ગઈ। જે રીતે તમે જોઈ શકો છો કે કોંગ્રેસી નેતાઓ જ્યારે પહોંચે છે કેસ કરવા માટે, પોલીસ ફરિયાદ નોંધાવવા માટે જ્યારે પહોંચે છે ત્યારે તેમને અધિકારીઓ દ્વારા ધક્કા મારવામાં આવે છે અને તેમને રોકવામાં આવે છે। કેમ? તમે સત્તા પક્ષમાં નથી તો તમારી ફરિયાદ નહીં સાંભળવામાં આવે। આ કોંગ્રેસી નેતાઓ માત્ર ને માત્ર જ્યારે ફરિયાદ નોંધાવવા પહોંચે છે તો અધિકારીએ આવું વર્તન કેમ કર્યું? આ નેતાઓ જ્યારે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે તેમને ધક્કા મારવામાં આવ્યા અને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું। રાહુલ ગાંધી પર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને વડોદરામાં કોંગ્રેસી નેતાઓ પોલીસ ફરિયાદ કરવા જાય છે, પરંતુ પોલીસ અધિકારી દ્વારા તેમને ધક્કા મારવામાં આવે છે। આ નેતાઓ ફક્ત ફરિયાદ કરવા પહોંચે છે, પરંતુ પોલીસ અધિકારીનું આ વર્તન કેટલું છાજે છે? કેમ તમે સત્તા પક્ષમાં નથી તો તમારી ફરિયાદ સાંભળવામાં નથી આવતી? કેમ વિરોધ પક્ષના નેતાઓને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર નથી? કેમ આ નેતાઓ પોતાનો પક્ષ નથી મૂકી શકતા? કેમ સત્તા પક્ષ આવા અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખે છે? કેમ વારંવાર પોલીસ અધિકારીઓ પર આવા સવાલો ઉઠાવવા પડે છે? કેમ આ અધિકારીઓ દિવસે ને દિવસે બેફામ થઈ રહ્યા છે અને જાણે સત્તા છે તેમને સાચવી રહી હોય તેવું પુરવાર કરી રહ્યા છે? ત્યારે કોંગ્રેસી નેતાનો પણ આક્ષેપ છે અને કોંગ્રેસી નેતાઓ પણ તેમને કહી રહ્યા છે કે ભાજપનો ખેસ તમે ધારણ કરી લો। કોંગ્રેસી નેતાઓ કહી રહ્યા છે કે આ અધિકારીઓ જે છે તે ભાજપનું સાંભળે છે અને ભાજપના શાસનમાં ભાજપના નીચે રહીને કામ કરે છે। અધિકારીઓને ટોણો પણ મારવામાં આવ્યો છે કોંગ્રેસી નેતાઓ દ્વારા કે તમે ભાજપનો ખેસ જ ધારણ કરી લો। ત્યારે કોંગ્રેસી નેતાઓ જ્યારે પહોંચે છે ત્યારે તેઓ નારાઓ પણ લગાવે છે અને કહે છે કે ભાજપ હમસે ડરતી હૈ, હર બાર પુલિસ કો આગે કરતી હૈ, તેવા નારાઓ પણ લગાવવામાં આવ્યા અને કોંગ્રેસી નેતાઓ જે છે તે ભરપૂર અને પોતાનું જોરદાર વિરોધ પ્રદર્શન પણ કર્યું। ત્યારે એ દ્રશ્યો પર પણ તમે નજર કરી શકો છો કે કઈ રીતે આ કોંગ્રેસી નેતાઓ પોતાની પોલીસ ફરિયાદ કરવા જાય છે। વિરોધ પ્રદર્શન કરતા પોલીસ ફરિયાદ કરાવવા નોંધાવવા જ્યારે તેઓ પહોંચે છે ત્યારે આ પોલીસ અધિકારીઓ જે ગેરવર્તણૂક કરે છે અને જે રીતે આ નેતાઓને ધક્કા મારે છે તે આ અધિકારી જે છે તેમને કેટલું છાજે? ત્યારે આ વિશે તમારું શું કહેવું છે? પહેલાં તો આ વિડીયો પર એકવાર નજર કરીએ કે આ કોંગ્રેસી નેતાઓ જે રીતે પહોંચે છે ત્યાં ફરિયાદ નોંધાવવા અને તેમને જે રીતે ધક્કા મારી બહાર કાઢવામાં આવે છે અધિકારી દ્વારા, તે વિડીયો પર આખા એક નજર કરી લઈએ। गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय, हाय रे भाजप, हाय हाय। भाजप तेरी गुंडागिरी नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। देश का नेता कैसा हो? राहुल शर्म करो, शर्म करो। भाजप सरकार शर्म करो, शर्म करो, शर्म करो। अरे शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। शर्म नहीं तो डूब मरो, डूब मरो, डूब मरो। नहीं चलेगी, नहीं चलेगी। भाजप हाय हाय, भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। भाजप हमसे डरती है, पुलिस को आगे करती है।
डरती है भाजपा को आगे करती है भाजपा को आगे करती है ભારત દેશની લોકસભાના પ્રતિપક્ષના નેતા દેશના નેતા રાહુલ ગાંધી કે જેમને આ દેશમાં સત્ય પ્રેમ અને અહિંસાની વાત કરી ભારત જોડો યાત્રા કાઢી અને લોકોનો પ્રેમ અને વિશ્વાસ જીત્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગભરાઈ ગયા છે ભગવાઈ ગયા છે અને જે રાહુલ ગાંધીનો આજે આખા દેશની જનતા સાંભળી રહી છે અને રાહુલ ગાંધીને જે પ્રેમ આપી રહી છે માટે બીજેપીના નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે રાહુલ ગાંધી માટે પંજાબ હોય દિલ્હી હોય કે મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ ગમે તેમ વાણી વિલાસ કરે મારી નાખવાની ધમકી આપે તો પણ એમની સામે કોઈ કાર્યવાહી ના થાય અને માટે આ લોકશાહી માટે એક શરમજનક ઘટના છે તે બાબતે વડોદરા શહેર કોંગ્રેસ નીકળ્યું છે પોલીસ ફરિયાદ નોંધવા માટે શું આ કોંગ્રેસી નેતાઓને પોતાનો પક્ષ મૂકવાનો પણ અધિકાર નથી? શું તેઓ ફરિયાદ પણ નથી કરી શકતા? શું તમે સત્તા પક્ષમાં છો તો જ તમારું અધિકારીઓ સાંભળશે? શું તમે સત્તા પક્ષમાં છો તો જ અધિકારીઓ તમારી સાથે સારી વર્તણૂક કરશે? આ વિશે તમારું શું કહેવું છે? કોંગ્રેસી નેતાઓ સાથે જે અધિકારીએ ધક્કા મુક્કી કરી તે વિશે તમારું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.